નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે લઈને આવ્યા છીએ એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી। તો ચાલો મેળવીએ આ વિડીયોમાં વિગતવાર માહિતી। વાત કરીશું મિત્રો એપ્રેન્ટિસશીપ અધિનિયમ 1961 હેઠળ મુદ્રાલયમાં એપ્રેન્ટિસ એક્ટ માટે તારીખ 31/7/2026ના રોજ 14 વર્ષથી ઓછી નહીં અને 25 વર્ષથી વધારે ન હોય તેવા લાયક ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। ટ્રેડ કયા કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો એક છે બુક બાઇડર અને બીજો છે મશીન માઇન્ડર। જેમાં ટોટલ બુક બાઇડરમાં ટોટલ 20 જગ્યા ખાલી છે, જ્યારે ઓપરેટર મશીન માઇન્ડરમાં 11 જગ્યા ખાલી છે। કુલ મળીને 31 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ધોરણ 9 પાસ કરેલું હોવું જોઈએ તમે બુક બાઇડર માટે, અને મશીન માઇન્ડર માટે ધોરણ 10 પાસ સાયન્સ વિષય સાથે તમે કરેલું હોય તો તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો। ચર્ચા કરીશું મિત્રો બુક બાઇડરની ટોટલ 20 જગ્યા ખાલી છે, તેના માટે તમે ધોરણ 9 સુધી ભણેલા હોવા જોઈએ। અને માઇન્ડર માટે તમે ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ। બુક બાઇડર ટ્રેડમાં તમે ITI પાસ કરેલ હશે અને તો તેમને 1 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આગલા વર્ષમાં પ્રવેશ મળશે। દરેક વિદ્યાર્થીઓએ www.apprenticeshipindia.gov.in ની વેબસાઇટ પર જઈ અને ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે। રજિસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે। ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પ્રમાણપત્ર તેમજ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલી નકલો સાથે તારીખ 31/7/2026 સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપક સરકારી મધ્યસ્થ મુદ્રાલય ઘ7 સર્કલ નજીક સેક્ટર નંબર 29 ગાંધીનગર ખાતે મળી જાય તે રીતે રૂબરૂ મુલાકાત માટે પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપન્ડ એપ્રેન્ટિસ અધિનિયમ 1961 મુજબ તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલા ગણાશે। એટલે કે મિત્રો, જો તમે એપ્રેન્ટિસશીપ કરવા માંગો છો સરકારી બાઇડર ઓફિસોમાં તો તમે છે આમાં અરજી કરી શકો છો। 14 વર્ષથી તમારી ઉંમર ઓછી ન હોવી જોઈએ અને 25 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ। છેલ્લી તારીખ છે 31/7/2026। સ્થળ છે શ્રેયાન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાલય ઘ7 સર્કલ નજીક સેક્ટર નંબર 29 ગાંધીનગર। આશા રાખું છું આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે વાત કરીશું કાયદા સલાહકારની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે, તો તેના માટે ચાલો કરીએ વિગતવાર ચર્ચા। ગુજરાત સરકારના તારીખ 5/6/2021ના ઠરાવ ક્રમાંકથી કલેક્ટર કચેરી ગીર સોમનાથ ખાતે 11 માસના કરાર આધારિત મુદ્દત માટે આ જગ્યા ઊભી કરવામાં આવેલી છે, જેમાં જગ્યાનું નામ છે કાયદા સલાહકાર। આ જગ્યા છે એ 11 માસના કરાર આધારિત ભરવામાં આવશે, જેમાં તારીખ 2/8/2026 સુધીના કલેક્ટર કચેરી ગીર સોમનાથ ખાતે રજિસ્ટર રેડી કુરિયર દ્વારા અરજી મંગાવવામાં આવેલ છે। અરજીમાં તમારી જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવી આ અંગેના પ્રમાણિત આધાર પુરાવો અરજી સાથે સામેલ કરી આધાર સરકારશ્રીની જોગવાઈ, લાયકાત, અનુભવ, પગાર ધોરણ તેમજ અન્ય આનુવંશિક બાબતો માટે તમે વેબસાઇટ પર જઈ અને માહિતી મેળવી શકો છો। વેબસાઇટ નોંધી લેશો www.girsomnath.nic.in ની વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો। કાયદા સલાહકાર તરીકે મિત્રો તમે ગીર સોમનાથ જિલ્લામાં નોકરી કરવા માંગો છો તો જે લોકોએ LLB કર્યું છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે। અને કાયદા સલાહકાર તરીકે આપણે બીજા જિલ્લાઓમાં જે જગ્યા બહાર પડી તેમાં મિનિમમ 60,000ની આસપાસ પગાર ચૂકવવામાં આવતો હતો, એટલે અંદાજિત એટલો જ પગાર હશે। પણ તમારે વિશેષ માહિતી મેળવવી છે તો આના માટે તમે www.girsomnath.nic.in ની વેબસાઇટ પર જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો। આશા રાખું છું માહિતી પસંદ આવતી હશે। વિડીયોને લાઇક કરો। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી।